મિલેનિયમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને વડોદરાના ઊંધા દોડવીર અરવિંદ પંડ્યાને યાદ કરી ફેસબુક અને ટ્વિટર પર ફોટો શેર કરતા અરવિંદ પંડ્યા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ફિલ્મી દુનિયાના મહાનાયક અને સદીના શહેનશાહ અમિતાભ બચ્ચને ખુલ્લી પિક્ચર સમયે થયેલી દુર્ઘટનાને તાજી કરી ઇજાગ્રસ્ત અમિતાભ બચ્ચન જલ્દીથી સાજા થાય તે માટે વડોદરાથી મુંબઈ સિદ્ધિવિનાયક સુધી ઊંધી દોડ લગાવનાર અરવિંદ પંડ્યાને પણ યાદ કર્યા હતા. અમિતાભ બચ્ચને અરવિંદ પંડ્યા સાથેની એ યાદગાર તસવીરો ટ્વિટર અને ફેસબુક પર મૂકી ભૂતકાળની વાતોને વાગોળી હતી. અમિતાભ બચ્ચનના ટ્વીટથી અરવિંદ પંડ્યા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. અરવિંદ પંડ્યાએ અમિતાભ બચ્ચનની ગુડ બુકમાં હોવાની વાતનો ગર્વ અનુભવ્યો હતો અને અરવિંદ પંડ્યા ભાવવિભોર બની ગયા હતા. 1982માં એક ખુલ્લી પિક્ચરનું જયારે શૂટિંગ ચાલતું હતું ત્યારે અમિતાભ બચ્ચનને ઈજા પહોંચી હતી અને એ ઈજા એટલી બધી ગંભીર હતી કે એમનું સ્વસ્થ દિવસે દિવસે વધારે ખરાબ થવા માંડ્યું હતું અને ધીમે ધીમે લોકો એમના માટે પ્રાર્થના કરતા હતા અને મને લાગ્યું કે આ કલાકારનું જીવન આપણા દેશ માટે કંઈક કિંમતી છે. એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એમનો કંઈક વિદેશ પ્રવાસ ટૂંકાવ્યો હતો. રાજીવ ગાંધી એમને ત્યાં મુંબઈ મળવા ગયા હતા અને મને થયું કે જો આ કલાકારનું જીવન બચી શકે તો મેં પણ ભગવાન સિદ્ધિવિનાયક ભગવાનને પ્રાર્થના કરી કે એમને જલ્દીથી સાજા થઈ જાય અને મેં વડોદરાના સિદ્ધિવિનાયક મંદિરથી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર સુધી ઊંધી દોડ એમના જલ્દી સાજા થઈ જાય એના માટે કરી. જ્યારે હું મુંબઈ પહોંચ્યો ત્યારે અમિતાભ બચ્ચનના ફાધર જે હતા હરિવંશરાય બચ્ચન એમને પણ મારું સ્વાગત કર્યું અને એમને મને વિનંતી કરી કે તમે ઘરે આવો અને એવી રીતે પછી અમે રૂટ નક્કી કર્યો અને પછી ઘરેથી પછી અમે મંદિરે ગયા. આજે જયારે બધા એફબી પર એ તસવીર મૂકી છે જી શું લાગ્યા છે, કેવી લાગણી અનુભવો છો અને આજે તસવીર મૂકવાનું કઈ અમિતાભ સાથે બી વાત થઈ હશે તમને શું ચર્ચા થઈ? ના, એટલે અમારે જયારે એમનો હમણાં જન્મદિવસ હતો ત્યારે છેલ્લે વાત થઈ હતી અને એક દરેક માણસને એમની કંઈક યાદ તાજી થતી હોય, સ્મરણો તાજા થતા હોય અને કંઈક એ પ્રતિભાવ આપતા હોય છે અને આજે જે કંઈ એમનો પ્રતિભાવ આપ્યો એનાથી મને અને વડોદરા શહેરને એમને સાચે જ સન્માન કર્યું છે અને આ આપણા બધાની જે લાગણી છે એમના સુધી હું પહોંચાડી.